વિગતવાર સમાચાર જોઈએ। સરકાર અને પ્રજાને ચૂનો લગાવનાર ભેળસેડિયાઓ હવે ગુંડા બની ગયા છે। જ્યાં પાટણમાં ઘીમાં ભેળસેળ કરતા વેપારીઓની ચોરી ઉપરથી સીના ચોરી સામે આવી છે। ઘીમાં ભેળસેળ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા વેપારીઓની લુખ્ખાગીરી સામે આવી। પ્રજાના આરોગ્ય સાથે છેડા કર્યા અને ઉપરથી વીટીવી ન્યૂઝના સંવાદદાતા સાથે મારપીટ કરી છે। નકલી ઘીનો જથ્થો પકડાતા વીટીવી ન્યૂઝના સંવાદદાતા તપાસ માટે ત્યાં પહોંચ્યા હતા। વેપારીઓને નકલી ઘી વિશે પૂછતા જ માફિયા વેપારીઓ સંવાદદાતાને માર મારવા પર ઉતરી આવ્યા। ફૂડ એન્ડ ડ્રગ વિભાગે 2,35,000ની કિંમતનું 40 કિલો નકલી ઘી અહીંયાથી ઝડપ્યું છે। અહેવાલ બતાવ્યા પછી વીટીવી ન્યૂઝના સંવાદદાતા રિપોર્ટિંગ કરવા માટે ત્યાં પહોંચ્યા હતા। લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરનાર વેપારીઓને સવાલ કરતા ગુંડાગીરી પર ઉતરી આવ્યા છે। વેપારીઓની ગુંડાગીરીને લીધે વીટીવી ન્યૂઝના સંવાદદાતાને ગંભીર પ્રકારની ઈજાઓ છે તે પણ પહોંચી છે। એટલે કે ઉપર સે ચોરી અને સીના ચોરી જેવી અહીંયા ઘટના બની છે કે જ્યાં એક બાજુ આ ભેળસેડિયા વેપારીઓ છે તે નકલી ઘીનું ઉત્પાદન કરે છે, લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરે છે અને બીજી બાજુ આ પ્રકારની લુખ્ખાગીરી છે તે અહીંયા બતાવે છે। સંવાદદાતા ભારત પ્રજાપતિ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ભારત, સરકાર અને પ્રજાને ચૂનો લગાડનારા ભેળસેડિયાઓ હવે ગુંડા તત્વો બની ગયા છે, લુખ્ખાગીરી પર ઉતરી આવ્યા છે। ભારત, ચોક્કસથી પાટણ સહિત સમગ્ર જિલ્લાની અંદર અવારનવાર જે ભેળસેડિયાઓ છે તેઓની ઉપર ફૂડ વિભાગ દ્વારા રેડ કરવામાં આવે છે, પરંતુ આજે જે રીતે પાટણ એન્ડ ફૂડ ડ્રગ્સ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી છે ત્યાં ગાડી જેનું કવરેજ કરવા માટે ત્યાં ગાડી મીડિયા વીટીવી ન્યૂઝ પહોંચ્યું હતું ને ત્યાં ગાડી જે ઘીના વેપારીઓ છે તે જાણે કે ખુદ ગુંડાગીરી ઉપર ઉતરી આવ્યા હતા અને જયારે પોતે કવરેજ કરી રહ્યો હતો તે સમયે વેપારીઓ એક સાથે 25 થી 50 લોકોનું ટોળું ત્યાં ગાડી મારી ઉપર ધસી આવ્યું હતું અને મને ગળતા પાટુનો માર માર્યો હતો। એટલે સૌથી મહત્વની બાબત છે કે એક બાજુ આ જે ભેળસેડિયા ઘીના વેપારીઓ છે તે લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે અને જયારે મીડિયા ત્યાં ગાડી પહોંચે છે, કવરેજ કરે છે ત્યારે આ જે ઘીના વેપારીઓ છે તે લુખ્ખાગીરી ઉપર ઉતરી આવે છે અને અશબ્દો તેમજ ગળતા પાટુનો માર મારે છે। સમગ્ર બાબતે જયારે એ ડિવિઝન પોલીસ સ્ટેશને સમગ્ર બાબતની જાણ કરી ઘટના સ્થળે એ ડિવિઝન પોલીસ સ્ટેશન પોલીસ પર પહોંચી હતી, પરંતુ સૌથી મહત્વની બાબત છે કે જે લોકોના આરોગ્ય સાથે છેડા કરે છે જ્યારે કોઈ પણ મીડિયા કર્મી ત્યાં ગાડી જાય છે તો જે ઘી બજાર વેપારી એસોસિએશન આખું જે મંડળ છે તે ગાડી એક્ટિવ થઈ જાય છે અને લોકોને બાનમાં લેવાની કોશિશ કરે છે, કારણ કે અવારનવાર તેઓની ઉપર જે રીતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ રેડ પાડે છે અને રેડ દરમિયાન લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપાય છે, તેમ છતાંય તેઓની સામે કોઈ પણ જાતની કાર્યવાહી નથી થતી। કાર્યવાહી ના થવાના કારણે આજે ઘીના વેપારીઓ છે તે ગુંડાગીરી ઉપર ઉતરી આવ્યા છે, કારણ કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ત્યાં આગળ રેડ તો પાડે છે, પરંતુ રેડ પાડ્યા પછી જે નમૂના લે છે તેના કોઈ પણ જાતની પુષ્ટિકરણ મૂક્યા પછી સેમ્પલ આવતા નથી ને ત્યાં આગળ બારોબાર કંઈક સેટિંગ થતું હોય એવી પણ અત્યારે જોવા મળી રહ્યું છે, કારણ કે જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પરમદાર છે રેડ પાડી હતી ને 2,35,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, 40 કિલોથી વધુનો ઘીનો જથ્થો સીઝ કર્યો છે। પરંતુ સૌથી મહત્વની બાબત છે કે મીડિયા કર્મી જયારે કવરેજ કરવા જાય છે અને જે વેપારીઓ છે તે ગુંડાગીરી ઉપર ઉતરી આવે છે। આવી જ ઘટના આજે મારી સામે આવી છે કે વેપારીઓ છે તે મારો મોબાઈલ પડાવી લેવાની કોશિશ કરી, સાથે સાથે મને ગળદા પાટુનો માર પણ માર્યો છે, પરંતુ આ હજુ સુધી પોલીસે આ બાબતે કોઈ પણ સામે ફરિયાદ નથી લીધી ને કહી શકાય કે જે છે વેપારીઓ છે તેઓને ખુલ્લો દોર મળ્યો છે। આ જ રીતે દેશની જે ચોથી જાગીર છે તેઓની ઉપર આ ગુંડા તત્વો દ્વારા હુમલો કરવામાં આવે છે તે કેટલું યોગ્ય કહેવાય। એટલે કહી શકાય કે અનેક સવાલો અહીંયા જે ઘીના વેપારીઓ છે તેઓની ઉપર ઉઠી રહ્યા છે, કારણ કે આ જ રીતે જયારે મીડિયા કર્મી કોઈ પણ જાતનું કવરેજ કરવા જાય છે, રેડ પડે છે, ત્યારબાદ જ મીડિયા કર્મી ત્યાં પહોંચવું હોય છે, પરંતુ આ વેપારીઓ અત્યારે ગુંડાગીરી પર ઉતરી આવ્યા છે। બિલકુલ ભરત, પરંતુ સવાલ અહીંયા આખર એ થઈ રહ્યો છે કે એક બાજુ લોકોના આરોગ્ય સાથે તમે ચેડા કરી રહ્યા છો અને તમારી સામે જયારે સવાલ પૂછવા માટે કોઈ મીડિયા કર્મી જાય છે તો પછી તેની સાથે તમે લુખ્ખાગીરી પર ઉતરી આવો છો। આ લોકો આટલા બધા ફૂલ્યા ફાલ્યા કેમ છે? સ્થાનિક પોલીસ અને તંત્ર અહીંયા શું કરી રહ્યું છે? ચોક્કસથી જે ઘી બજારના વેપારી એસોસિએશનો છે, વેપારીઓ છે, તેઓની ઉપર જાણે કે તંત્રના બે હાથ હોય એ રીતની સમગ્ર ઘટના સામે આવી રહી છે કે પાટણ શહેરની અંદર એક મહિનાની અંદર 4 થી 5 જેટલી વખત ત્યાં આગળ વેપારીઓ ઉપર રેડ પાડવામાં આવી છે। તેનું જે ઘીના સેમ્પલ લેવામાં આવે છે, માત્ર સેમ્પલના નામે તરકટ કરવામાં આવતું હોય ફૂડ વિભાગ દ્વારા એ રીતની હકીકતો સામે આવી રહી છે, કારણ કે આજ સુધી એક પણ ઘીના વેપારીઓ ઉપર કોઈ પણ જાતની ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કાર્યવાહી નથી કરીને તેને લઈને જે વેપારીઓ છે તેઓને ખુલ્લો દોર મળ્યો છે અને અત્યારે તેઓ ગુંડાગીરી ઉપર ઉતરી આવ્યા છે, કારણ કે લોકોના આરોગ્ય સાથે છેડા કરે છે, તેમ છતાં પોલીસ વિભાગ તેમજ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કોઈ પણ જાતે કાર્યવાહી નથી કરાતી, તેને લઈને આજે જે વેપારીઓ છે તે ગુંડાગીરી ઉપર ઉતરી આવ્યા હતા। બિલકુલ ભરત,
વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. એટલે કે કહી શકાય કે અમારા સંવાદદાતા સાથે આ મારપીટ છે તે કરવામાં આવી એટલે સવાલો અહીંયા ઉદ્ભવી રહ્યા છે કે આ વેપારીઓ આટલા બધા ફૂલ્યા ફાલ્યા કેવી રીતે છે. તંત્રના બે હાથ આ લોકો પર હોઈ શકે કારણ કે માત્ર ને માત્ર દેખાડાઓ કરવામાં આવે છે પરંતુ કોઈ કાર્યવાહી અહીંયા નક્કર નથી કરવામાં આવી. આટલા મોટા પ્રમાણના જથ્થામાં નકલી ઘીનું ઉત્પાદન થાય છે. લોકોના સ્વાસ્થ્ય લોકોના આરોગ્ય સાથે છેડા કરવામાં આવે છે. ત્યાં સુધી તંત્ર જાણે કે સૂઈ રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. આરોગ્ય સાથે છેડા કરવાના અને પછી દાદાગીરી કરવાની જાણે કે આ લોકોની આદત બની ગઈ હોય. લોકો પાસેથી પૈસા પૂરા લેવાના અને આરોગ્ય સાથે છેડા કરવાના. નકલી ઘીનો જથ્થો વેચ્યો અને પકડાયા એટલે ડાયરેક્ટ ગુંડાગીરી પર ઉતરી આવ્યા છે આ વેપારીઓ. હાલ તો હવે આ સમગ્ર મામલે કાર્યવાહી છે તે થવી જોઈએ. પૈસા લઈને ખરાબ ખવડાવે છે છતાં પણ અહીંયા દાદાગીરી કરે છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અત્યાર સુધી ક્યાં સૂઈ રહ્યું હતું? આટલા મોટા પ્રમાણમાં જ્યારે જથ્થા મળી આવે છે તપાસો કરવામાં આવે યોગ્ય કાર્યવાહી અને યોગ્ય સમય મુજબ અહીંયા કાર્યવાહી થતી હોય તો પછી આટલો મોટો જે પ્રમાણમાં ઉત્પાદન નકલી ઘીનું થાય છે તે થયું જ ના હોત. આ સમગ્ર મામલે અત્યારે જોઈએ ઘીવાળા સંદીપ કુમાર રસિકલાલ તેની ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. ઘીવાલા બાબુલાલ ચિમનલાલ એન્ડ કંપની વિરુદ્ધ પણ હાલ તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યાંથી પણ આ નકલી ઘી ઝડપાયું છે. મોદી દીપેશ શરદભાઈની પેઠી ચાલી રહી હતી ત્યાંથી પણ નકલી ઘી ઝડપાયું છે. એટલે કે મોટા પ્રમાણમાં આ નકલી ઘીનો જથ્થો છે તે ઝડપાયો છે. સરકાર અને પ્રજાને ચૂનો લગાડનારા ભેળસેડિયાઓ હવે જાણે કે ગુંડાઓ બની ગયા છે. પાટણમાં ઘીમાં ભેળસેળ કરતા વેપારીઓની ચોરી પરથી સીના ચોરી સામે આવી. ઘીમાં ભેળસેળ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા વેપારીઓની આ લુખ્ખાગીરી અહીંયા આપ જોઈ શકો છો. પ્રજાના આરોગ્ય સાથે એક બાજુ છેડા કરી રહ્યા છે બીજી બાજુ ઉપરથી વીટીવી ન્યૂઝના સંવાદદાતા સાથે મારપીટ કરી રહ્યા છે. જ્યારે તમે આવા કોઈ ગેરકાયદેસર કામ કરો છો તો પછી મીડિયા દ્વારા તમને સવાલ કરવામાં જ આવશે તો પછી એ સવાલોથી કેમ ભાગો છો? કેમ મારપીટ પર ઉતરી આવો છો? કેમ લુખ્ખાગીરી પર ઉતરી આવો છો? જેવા સવાલો હાલ તો થઈ રહ્યા છે. પત્રકાર પર હુમલો કરી દેવામાં આવ્યો છે. વેપારી છે કે ગુંડાઓ જેને લઈને હાલ તો સવાલ છે તે અહીંયા ઉદ્ભવી રહ્યો છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા અત્યારે હવે શું કાર્યવાહી થશે તે અહીંયા જોવાનું રહ્યું કારણ કે અત્યારે જે પ્રકારે આ સમગ્ર મામલો પાટણમાંથી સામે આવી રહ્યો છે કે જ્યાં હવે આ નકલી ઘીનું ઉત્પાદન કરતા અને નકલી ઘી વેચતા લોકોના આરોગ્ય સાથે છેડા કરતા આ વેપારીઓ અહીંયા ફૂલ્યા ફાલ્યા છે. જાણે કે કોઈ કાયદાનો કે પોલીસનો કે કશો જ ડર તે લોકોને ન હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયાથી સામે આવી છે. તો પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ આપણી સાથે જોડાયા છે. કિરીટભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાટણમાંથી ફરી એક વખત નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે કિરીટભાઈ, અને જ્યારે આ વેપારીઓને સવાલ પૂછવામાં આવે છે ત્યારે પત્રકાર પર જ હુમલો કરી દે છે આ લુખ્ખા તત્વો. શું કોઈ પણ જગ્યાએ નકલી ભેળસેળ ચલાવી લેવાય નહીં અને લોકોના આરોગ્ય સાથે જે વ્યક્તિ ચેડા કરતા હોય એને કોઈ દિવસ એને સાચવી લેવાય નહીં. અને પત્રકાર એ ચોથી જાગીર છે અને આ બાબતે જો વેપારીઓએ પત્રકાર ઉપર ખરેખર હુમલો કર્યો હોય તો એ ખોટી બાબત છે. વેપારીઓએ આવું ના કરવું જોઈએ અને જે કાયદેસરની કાર્યવાહી થતી હોય એ કાર્યવાહીની અંદર એમને સહયોગ આપવો જોઈએ. જો વેપારી સાચા હોય તો એના સેમ્પલ લેવડાવવા જોઈએ. એમને ગભરાવાની કોઈ જરૂર નથી. અને આ રીતે કોઈ પણ પત્રકાર વ્યક્તિ હોય કે કોઈ અધિકારી હોય. હેલો કિરીટભાઈ, મારો અવાજ આવી રહ્યો છે? આવ્યો મેં. હલો જી, આપનો અવાજ આવે છે. એ કોઈ પણ વ્યક્તિના જાહેર આરોગ્ય સાથે છેડા કરવા અને ખાદ્ય વસ્તુઓની અંદર કોઈ સંજોગોમાં ચલાવી ના શકાય, એ ચલાવી લેવાય નહીં. એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. અને એની સામે જયારે પત્રકાર અવાજ ઉઠાવવા જતા હોય કે સાચી બાબત દર્શાવવા જતા હોય તો પત્રકારો ઉપર કે કોઈ પણ અધિકારી હોય એની ઉપર હુમલો કરવો એ આ બાબત યોગ્ય નથી. વેપારીઓ કદાચ જો સાચા હોય તો એમને કાયદેસરની કાર્યવાહી થવા દેવી જોઈએ. એના સેમ્પલ લેવા જોઈએ. એમને કોઈ ગભરાવાની જરૂર નથી. અને ખોટા હોય તો કોઈ પણ વ્યક્તિ ઉપર કે પત્રકાર ઉપર હુમલો એ યોગ્ય નથી.
બિલકુલ કિરીટભાઈ, સવાલ તો અહીંયા થઈ રહ્યો છે કે આટલી મોટા પ્રમાણમાં અગાઉ પણ નકલી પનીર કે નકલી ઘીના જથ્થા પકડાઈ ચૂક્યા છે. ફરી એક વખત આ ભેળસેળિયા વેપારીઓ છે જાણે કે કોઈનો ડર જ ન હોય, તંત્ર પણ જાણે શું કાર્યવાહી કરી રહ્યું છે, કારણ કે વારંવાર આ બધી ઘટનાઓ સામે આવે છે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. ખૂબ જ ગંભીર સવાલ કહી શકાય. ભેળસેળના જે અધિકારી અને મેડમ છે અને માત્ર ને માત્ર એ જે હપ્તાખોરીની અંદર પડેલા હોય એવું લાગે છે. જે લોકો ખરેખર ભેળસેળ કરે છે એમના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, અને જે લોકો મોટા હપ્તા આપી અને ભેળસેળ કરે છે એમની સામે સેમ્પલ પણ લેવામાં આવતા નથી. આ બાબતે સરકારે કંઈક વિચારવું જોઈએ અને આવા અધિકારીઓ વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવી જોઈએ. બિલકુલ, ડોક્ટર કિરીટ વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર. એટલે કે હવે કહી શકાય કે પત્રકાર પર આ લુખ્ખા વેપારીઓએ હુમલો કર્યો, જેના વિરુદ્ધમાં હવે કાર્યવાહી છે તે અહીંયા થવી જોઈએ તેવી વાત કિરીટ પટેલ દ્વારા પણ કરવામાં આવી છે. હાલ તો આ સમગ્ર મામલો પાટણમાંથી સામે આવ્યો છે કે જ્યાં પાટણમાં ઘીમાં ભેળસેળ કરતા વેપારીઓની ચોરી પરથી સીના ચોરી જોવા મળી.